વાગી ગયા છે 6 સાડા 6 થઈ ગયા છે અને હું નીકળું છું સાહેબના ભાઈબંધના ઘરે જવા હતું. એમની જોડે મિટિંગમાં જવાનું છે એટલે તો હું રેડી થઈ ગયો છું અને હવે નીકળું છું એમના ઘરે જવા હતું. તો ફટાફટ એમના ઘરે પહોંચી જઈએ, પછી એમની ગાડીમાં જશું આપણે મિટિંગમાં. અને ત્યાં પહોંચીને દેખાડું સાહેબના ઘરે જવાનું નીકળી ગયો છું. જો અત્યારે તો રસ્તામાં શું સાહેબના ભાઈબંધના ઘરે, સાહેબના ઘરે નહીં, અત્યારે તો રસ્તામાં શું તમને દેખાતું નહીં હોય સરખું અને અવાજ બી નહીં આવતો પવન છે એટલે કંઈ નહીં. ચલો આપણે ફટાફટથી સાહેબના ભાઈબંધના ઘરે જતા રહીએ, પછી તમને મળું. હું સાહેબના ફ્રેન્ડના ફ્લેટ નીચે પહોંચી ગયો છું. અહીંયા ઊભો છું, એ આવે છે, એમને કીધું સીડી ઉતરું છું, ગાડી લઈને આવું. તો ભાઈ મેં કીધું વાંધો નહીં, બહાર બેઠો છું, આવો. તો ચલો હવે રાહ જોઈએ આવે એની, પછી હવે આવે એટલે નીકળીએ ઓફિસ જવાનું. ચલો ઓફિસ નહીં, મિટિંગમાં જવાનું. ચલો તો ગાઈસ હોટલે પહોંચી ગયા છીએ. મિટિંગ ચાલુ નથી તો બધા નાસ્તો કરે છે. તો તમને હોલ દેખાડો મેં કીધું, તો તમે જોઈ લો આવો હોલ છે ત્યાં મિટિંગનો. તો ગાઈસ મિટિંગમાં તો બ્રેક પડ્યો છે, હું બહાર બેઠો જુઓ બધા અહીંથી આટા મારે છે. ચલો ફટાફટથી આપણે જઈએ, પછી કંઈ કરીએ તો દેખાડું. તો ગાઈસ મિટિંગ કરી નાસ્તો બાસ્તો કરી બધા ત્યાં જો બેઠા છે અહીંયા મીટિંગને બેઠા મિટિંગ કરે નાની અમથી તો કરવા દઈએ. ચલો હવે ચલો ગાઈસ આપણે નીકળી જઈએ, મિટિંગ પતી ગઈ છે તો પછી આપણે જઈએ ઘરે. તમે દેખાડું રસ્તામાં. ચલો મિટિંગ પહોંચાડી, મેં મારી બાઇક લઈ લીધી, રસ્તામાં મળી ગયા આપણા બે ભાઈઓ. તો બે ભાઈઓ અને હું ત્રીજો એટલે ત્રણ ભાઈઓ ભેગા થઈએ નીકળી છીએ હવે ઘરે જવા હતો. તો ચાલો જશું ઘરે હવે. ફટાફટથી ઘરે જતા તો રસ્તામાં જ જો નીકળી તો ગયા જ છીએ અમે ક્યારના, પણ તમને દેખાડી દીધું, મેં કીધું ચલો નીકળીએ આપણે. ઘરે પહોંચી ગયો છું અને મમ્મીની એમ કહે છે કપડાં લેવા જવા જુડિયોમાં. તો બેઠા છીએ અત્યારે અમે, પછી જઈ ગયા આપણે. પપ્પાનો ફોન આવે એટલે જઈએ જુડિયોમાં, કપડાં લઈ આવી જઈને. ચલો તો દેખાડતો રહો, આગળ જોતા રહો. કપડાં લઈને ઘરે આવી ગયા છીએ. અહીંયા મોબાઈલ નહોતો લઈ ગયો હું મારો, એટલે તમને દેખાડ્યું નહીં. ચાર્જિંગ નહોતું અંદર, સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન મારો એટલે. તો ચલો હવે ઘડી પી જવું છે તો પી જઈએ. તો ઉઠીને કંઈક બહાર જાવ તો દેખાડશું. જવાનું તો નથી પણ જશું તો દેખાડશું. ચલો જઈએ. વાગી ગયા 11:30, ખાઈ પીને રેડી થઈ ગયા. હવે નહીં ધોઈને તૈયાર થવું હોય, કાલ રનિંગ છે તો અહીંયા જવું છે. આ એરિયા આપણા યુવરાજભાઈ જુઓ. તો ચલો હવે આપણે નાવા જતા રહીએ, કપડાં બપડા પાડીને. કપડાં કાઢીને જવાનું હોય ફટાફટથી ના જતા નહીં જઈને તૈયાર થાય પછી નીકળીએ આપણે. ત્યાં તમને દેખાડું. રેડી થઈને આપણે નીકળી ગઈ પગે વગે લાગીને એક્ઝામ માટે. તો ચલો ફટાફટથી પહોંચી જઈએ. હવે મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં અહીંયા જઈને. ચલો જય માતાજી.